હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9 ગણિતમાં સ્વાધ્યાય 1.5 એનો દાખલા નંબર 2 છે શીખવાના છે. હવે એની અંદર કહે છે કે કિંમત શોધો, એટલે નીચે આપણને જે પણ સંખ્યાઓ આપી હશે એની કિંમત છે આપણે શોધવાની છે. ચલો, એમાં સૌથી પહેલા કહે છે કે 9ની 3/2 એની આપણે કિંમત શોધવાની છે. હવે અહીંયા આપણે સાદુરૂપ આપવું એટલે સૌથી પહેલા તો 9ના અવિભાજ્ય અવયવ પાડવા પડે, અને 9ના અવિભાજ્ય અવયવ પાડવા પડે એટલે 9 બરાબર શું લખાશે બાળકો? તો કે 3 × 3, અને 3 × 3 એટલે 3નો વર્ગ લખાય. એટલે કે જ્યાં 9 હોય ત્યાં શું લખી શકશો આપણે? 3નો વર્ગ છે લખી શકશું. એટલે આ એક વસ્તુ છે, ખાસ યાદ રાખજો. આનો ઉપયોગ છે આપણે અહીંયા કરશું. ચલો, અહીંયા 9ની 3/2 બરાબર 9ની જગ્યાએ હવે અહીંયા 3/2 લખીએ એટલે 3/2, અને ઉપર જે ઘાત છે એમને એમ રહેવા દઈએ એટલે 3/2. હવે યાદ કરીએ બાળકો, ઘાતની ઘાતનો શું થાય? તો કે ઘાતની ઘાતનો ગુણાકાર થાય. એટલે કે અહીંયા 3/2 ગુણ્યા 3/2 એ બંનેનો ગુણાકાર કરી દઈએ, અને અંશ અને છેદ બંનેમાં 2 2 છે એટલે ત્યાંથી 2 2 નીકળી જશે. તો કેટલા વધશે? તો કે 3/3 વધશે. અને 3/3 એટલે થાય કેટલા બાળકો? તો કે 3 × 3 × 3. એટલે કે અહીંયા 3ને આપણે 3 વખત ગુણાકારમાં લઈ લઈએ એટલે 3 તેરી 9, 9 તેરી 27. એટલે અહીંયા જે 9ની 3/2 જે હતી એનો જવાબ આપણને કેટલો મળ્યો? 27 છે મળે છે. ચાલ, હવે આગળ જોઈએ બીજા દાખલામાં. એની અંદર આપણને 32ની 2/5 કહે છે. તો કે 32ના સૌથી પહેલા તો આપણે અવિભાજ્ય અવયવ પાડીએ, અને કદાચ આપણે આગળના દાખલામાં પાડ્યા હતા બાળકો, કદાચ તમને યાદ હોય તો. ન યાદ હોય તો પાછા આપણે અહીંયા એના અવિભાજ્ય અવયવ છે એ પાડી લઈએ. ચલો, હવે એના અવિભાજ્ય અવયવ પાડશું એટલે શું થશે કે 32 છે એના સૌથી પહેલા તો 2 વડે ભાગાકાર કરી શકાય, એટલે 16 × 2 = 32, 16ને પાછા 2 વડે ભાગી શકાય, 8 × 2 = 16, 8ને 2 વડે ભાગીએ 4 × 2 = 8, 4ને 2 વડે ભાગીએ 2 × 2 = 4, અને 2ને 2 વડે ભાગીએ એટલે અહીંયા 1 મળશે. મતલબ કે અહીંયા 32 એટલે કેટલા થશે? તો કે 2/5. એટલે જ્યાં 32 હોય ત્યાં આપણે 2/5 છે એ લખી શકીએ છીએ. ચલો, હવે આ વસ્તુનો અહીંયા આપણે ઉપયોગ કરીએ તો કે 32 એની 2/5 બરાબર 32ની જગ્યાએ કિંમત મૂકી દે 2/5 આખાની 2/5, ઘાતની ઘાતનો ગુણાકાર. એટલે અહીંયા 2/5 ગુણ્યા 2/5. હવે અંશ અને છેદ બંનેમાંથી 5 5 કાઢી નાખીએ એટલે 5 5 નીકળી જશે એટલે કેટલા વધશે? તો કે 2/2 વધશે. અને 2/2 એટલે કેટલા થયા બાળકો? તો કે 2નો વર્ગ, અને 2નો વર્ગ એટલે 2 × 2, અને 2 × 2 તો આપણને ખબર જ છે, 2 × 2 = 4. એટલે કે અહીંયા 32 એની 2/5 બરાબર આપણને 4 જવાબ છે એ મળે છે. એટલે આવી રીતે છે અહીંયા આ દાખલો છે એ થયો. ચાલો, હવે નેક્સ્ટ દાખલો જોઈએ તો એની અંદર આપણને કહે છે 16ની 3/4. તો 16ના પણ આપણે અવિભાજ્ય અવયવ પાડીએ. ધારો કે હમણાં 32ના જે અવિભાજ્ય અવયવ પાડ્યા તેમાં 16 આવી જ ગયા હતા. તેમ છતાં પણ આપણે અહીંયા 32 ના અવિભાજ્ય અવયવ છે એ 16ના અવિભાજ્ય અવયવ પાડી લઈએ. ચલો, 16ને 2 વડે ભાગીએ 8 × 2 = 16, 8ને 2 વડે ભાગીએ 4 × 2 = 8, 4ને 2 વડે ભાગીએ 2 × 2 = 4, 2ને 2 વડે ભાગીએ એટલે 1. એટલે 16 એટલે કેટલી થશે? તો કે 2/4. એટલે કે જ્યાં 16 હોય ત્યાં આપણે 2/4 છે એ લખી શકીએ. ચલો, હવે અહીંયા જે કિંમત આપણને આપી છે એનો ઉપયોગ કરીએ. 16ની 3/4 બરાબર 16ની જે કિંમત મળી મૂકી દઈએ 2/4 આખાની 3/4. ઘાતની ઘાતનો યાદ કરીએ, ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 2/4 ગુણ્યા 3/4. 4 4 કેન્સલ થઈ જશે એટલે 2ની કેટલી ઘાત વધી? તો કે 2/3 વધી. ચલો, 2/3 એટલે શું થયું બાળકો? તો કે 2 × 2 × 2 3 વખત એટલે 2 × 2 = 4, 4 × 2 = 8. એટલે અહીંયા 16ની 3/4 બરાબર આપણને કેટલો જવાબ મળે છે? 8 જવાબ છે એ મળે છે. ચલો, હવે અહીંયા છેલ્લો દાખલો જોઈ લઈએ તો એની અંદર કહે છે કે 125 એની -1/3. અને 125 આપણે આગળના દાખલાઓમાં કરેલું છે, કદાચ તમે આગળનો જો કદાચ વિડીયો જોયો હોય તો. કે 125 છે શું છે? તો કે 5નો ઘન છે. એટલે અહીંયા 125 એને આપણે 5 વડે ભાગીએ એટલે 25 × 5 = 125. 5ને 25ને પાછા 5 વડે ભાગીએ 25 25, 5 × 5. એટલે જ્યાં 125 હોય ત્યાં શું લખાશે? તો કે 5/3 છે આપણે લખી શકીએ છીએ. ચાલો, હવે જોઈએ કે અહીંયા જ્યાં 125 છે ત્યાં આપણે આ કિંમત મૂકીએ. 125 બરાબર 5/3, અને 125ની ઉપર જે -1/3 હતી એને એમને એમ રહેવા દઈએ એટલે અહીંયા 5ની જે 3 ઘાત છે એની પણ કેટલી થશે? -1/3.
હવે ઘાતની ઘાતનો ગુણાકાર કરીએ એટલે 5ની 3 ઘાત તો એમના એમ ગુણ્યા -1/3 ઘાત. તો 3 અંશમાં 3 છેદમાં એટલે 3 3 છે નીકળી જશે એટલે વધશે કેટલા? તો કે -1 ઘાત વધશે. હવે જો બાળકો અત્યાર સુધી ક્યારે માઇનસ ઘાત નથી આવી, પણ આ માઇનસ ઘાત છે એટલે માઇનસ ઘાતનો અર્થ શું થાય કે માઇનસ ઘાત છે એટલે એને પ્લસ કરવું હોય તો કે જો અંશ હોય તો છેદમાં જવા દેવાનું, છેદ હોય તો અંશમાં જવા દેવાનું, એટલે ઘાત છે એ પ્લસ થઈ જશે. એટલે કે જે માઇનસ ઘાત છે એને પ્લસ કરવી હોય તો આજે 5 છે ને છેદમાં જવા દઈએ, અંશમાં કાંઈ નહીં હોય તો 1 વધશે એટલે 5ની 1 ઘાત, અને 5ની 1 ઘાત એટલે 5 જ થયા. એટલે અહીંયા 1/5 છે આપણને જવાબ મળશે. એટલે કે 125 એની -1/3 ઘાત બરાબર આપણને 1/5 ઘાત છે, સોરી 1/5 એ આપણને જવાબ છે એ મળે છે. એટલે અહીંયા આ દાખલો છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.